મૌધા તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીલા ઉડ્યા. ગ્રામ પંચાયતમાં કચરાના ઢગ જામ્યા. સ્વચ્છ ભારત અંતર્ગત લાખોની સરકારી ગ્રાન્ટના ધુમાડા. મૌધાના ચુણેલ ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત અભિયાન ખાડે ગયું. ભીનો સૂકો કચરો એકત્ર કરવા બનાવેલ શેડમાં કરવાનો હતો નાશ. ત્યારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 3,60,000 ઉપરાંત ખર્ચે બનાવી હતી આ જગ્યા. યોજનાના અમલદારો સરકારી રૂપિયા વાપરી યોજના ભૂલ્યા. કોની જવાબદારી? શું ગ્રાન્ટ ફાળવ્યા બાદ તાલુકા અને જિલ્લા કચેરીઓની નથી કોઈ જવાબદારી? સરપંચનું સમગ્ર મામલે નિવેદન. શેડ બનાવી સરકાર ગ્રાન્ટ આપવાનું ભૂલી. સરકાર ગ્રાન્ટ અને સાયકલ સહિતના સાધનો આપે તો સ્વચ્છતા અભિયાનને જોર મળે. ગ્રામ પંચાયત યથાશક્તિ મુજબ ગામમાં કરી રહી છે સ્વચ્છતા. ગ્રામજનોના આરોગ્યને કચરાથી ઊભું થયું જોખમ. નજીકમાં જ આવેલું છે પ્રસિદ્ધ સ્વયંભૂ હનુમાનજીનું મંદિર. અલ્તાફ શેખ. ક્યારે બનાવવામાં આવેલો અને અત્યારે શું પરિસ્થિતિ? 1 વર્ષ અગાઉ બનાવવામાં આવેલો હતો અને અત્યારે એનું પેલું જે ગેટ હોય એ ગામજનોએ તોડી નાખેલ છે, બરાબર. અને અત્યારે ગામ લોકો બી ઘરે ઘરે ઈ રિક્ષામાં કચરો ઉઘરાવવા જાય છે, તો પણ ત્યાં આગળ પોતાના ઘરનો કચરો, શાકભાજી ને એ બધું પ્લાસ્ટિકના ઝપલામાં લાઈન નાખે જતા આવતા. તમારે કોઈ ગ્રાન્ટ મળે છે ખરી? સ્વચ્છતા માટેની ગ્રાન્ટ જે તાલુકા પંચાયતમાં સફાઈની ગ્રાન્ટ મળે છે. સ્વચ્છતા માટે જે પેલું શેડ બનાવે છે એની માટેની નિભાવણીનો કોઈ ગ્રાન્ટ મળતી નથી. શું જરૂરિયાત છે? જો આ સ્વચ્છતા રાખવી હોય તો પંચાયતને શું જરૂર પડે? પંચાયતને જરૂર જો ત્યાં આગળ પેલા શેડની જાળવણીના સ્વચ્છતા માટે જરૂરી ગ્રાન્ટ સરકાર તાલુકા લેવલથી ફાળવે તો એને વ્યવસ્થિત રાખી શકાય. સ્વચ્છતા વધારે કોઈ વાહનોની જરૂરિયાત નથી? વધારે વાહનોમાં તો જો 10 કર્મચારી છે સફાઈ કામદારો, એમને જો પેલી ટ્રોલી રિક્ષા આપે તો એવા ત્યાંથી ફરીએ ઘેરથી જે ઉઘરાવીને લાવે છે તેમને લાવવામાં સુગમતા પડે. ક્રિકેટ ગ્રાઉન્ડની શું પરિસ્થિતિ છે? ક્રિકેટ ગ્રાઉન્ડમાં તો અત્યારે તે બાળકો રમે છે પણ રમવા જેવી પરિસ્થિતિ છે નહીં ત્યાં, બરાબર. 1 લાખ ઉપરનો કંઈક ખર્ચો થયો છે જાણવા છે તમને? એ મારા ધ્યાનમાં નહીં. ત્યાં બ્લોક નહીં નાખેલું છે, કેટલું નાખ્યું છે, શું છે એનો મને અંદાજ નહીં. કેટલા વર્ષનું કામ થયું છે, શું થયું છે.